તો આ જે કાર્યક્રમ છે તેમાં ઘણી બધી ઇન્કમટેક્સને લઈને વાતચીત કરવાની છે. ગયા એપિસોડમાં પણ ઘણી બધી વાત કરી છે અને આ એપિસોડમાં પણ ઘણી બધી વાત કરવાની છે. જે નવા ટેક્સના નિયમો લાગુ પડવાના છે તેને લઈને પણ વિશેષ ચર્ચાઓ કરવાની છે અને નિષ્ણાંતોની જરૂર પડતી હોય છે આવી વાતોમાં. ત્યારે આપણી સાથે કહી શકાય કે પુરુષાર્થના ફાઉન્ડર ભાવિકભાઈ શાહ જોડાઈ ચૂક્યા છે. જી ભાવિકભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. બિલકુલથી તો ગયા એપિસોડમાં આપણે ઘણી બધી વાતચીત કરી. હવે જે નવા નિયમો લાગુ થવાના છે તેને લઈને થોડી ચર્ચા કરીશું. તો નવો ઇન્કમટેક્સ એક્ટ ક્યારે અમલમાં આવશે? નવો ઇન્કમટેક્સ એક્ટ આખો ધરમૂળમાંથી હવે બદલી નાખ્યો. જે અત્યારે લાગુ ઇન્કમટેક્સ એક્ટ છે એ ઇન્કમટેક્સ એક્ટ 1961થી છે, જે 1961ની સાલમાં મંજૂર થયેલો કાયદો હજી સુધી ચાલે છે. તો હવે જે નવો ઇન્કમટેક્સ એક્ટ આવે છે, ઇન્કમટેક્સ એક્ટ 2025, કે જે 2025માં મંજૂર થયો છે અત્યારે લેટેસ્ટ, જે 1 એપ્રિલ 2026થી હવે લાગુ પડશે. બિલકુલથી. હવે આ નવા કાયદામાં પ્રીવિયસ યર એસેસમેન્ટના બદલે કયો શબ્દ વપરાય છે? જે અત્યારે કાયદો હયાત છે એમ પ્રીવિયસ યર અને એસેસમેન્ટ યર આવી રીતે 2 વર્ષ એક સાથે બોલવા પડે કે ભાઈ પ્રીવિયસ યર એટલે નાણાકીય વર્ષ કે 24-25, તો એનું એસેસમેન્ટ યર થાય 25-26. એની બદલે હવે સીધું એક જ ટેક્સ યર. ટેક્સ યર એટલે જે વર્ષની ઇન્કમ ઉપર આપણે ટેક્સ ગણવાનો છે. ઓલામાં શું હતું કે ભાઈ પ્રીવિયસ યર એટલે જે ફાઇનાન્શિયલ યરની આવક આપણે જે વર્ષે બીજા વર્ષે ટેક્સ યર એસેસમેન્ટ કરતા હતા તો એસેસમેન્ટ યર, એમ 2 શબ્દ વપરાતા હતા. એની બદલે હવે સીધું એક જ ટેક્સ યર એટલે એ જ વર્ષની આવકમાં એ વર્ષનું કાયદાની જોગવાઈઓના આધારે આપણે ટેક્સનું કેલ્ક્યુલેશન કરવાનું. દેટ ઇઝ ટેક્સ યર. તો ટેક્સ યર એક જ શબ્દ વપરાશે. બિલકુલથી. તો હવે આ જે નવા ઇન્કમ ટેક્સ એક્ટ અમલમાં આવવાના છે, પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ શું લાવવાનો? તેનો મુખ્ય ઉદ્દેશ જે અત્યારે પ્રવર્તમાન કાયદો છે 1961નો, જે ઘણો જૂનું વાણી છે, કે જેમાં ઘણી બધી આજે 1961થી લઈને અત્યાર સુધી 2026 લગભગ 66-65 વર્ષ થયા. 65 યર્સમાં દુનિયા ક્યાંથી ક્યાં બદલાઈ ગઈ. પહેલાંના જમાનામાં 1961માં ડિજિટલ વસ્તુ શું એ જ કશું ખબર નથી. આજે બધી વસ્તુ ડિજિટલ થઈ ગઈ. તો એ કાયદાની જે વ્યાખ્યાઓ, એ કાયદામાં જે કંઈ પણ ઘણા બધા વર્ષ દરમિયાન, આટલા 65 વર્ષ દરમિયાન જે કંઈ પણ સુધારા વધારા થયા, એમેન્ડમેન્ટ્સ થયા, આ બધાના કારણે કાયદાનું જે કદ હતું એ ઘણું મોટું થઈ ગયું હતું. કાયદાની ગૂંચવણો ઘણી બધી હતી. તો એ કાયદાને સરળ બનાવવા માટે, એને સરળ વ્યાખ્યામાં વ્યાખ્યાન્વિત કરવા માટે નવો આખો કાયદો બદલી નાખવામાં આવ્યો. ઇન્કમટેક્સ એક્ટ 2025 એ આખો કાયદો સરળ બનાવી દીધો. જે પહેલાં ઘણી બધી સેક્શનો હતી એમાં લગભગ 40% જેટલું કાયદાનું જે વજન હતું એ ઓછું થઈ ગયું. કે બુક જે પહેલાં 700 પાનાની હતી અત્યારે માંડ 500 પાના જેવી રહી છે. આવી રીતે કાયદાનું ઘણું બધું સરળીકરણ કરવામાં આવ્યું છે. એટલા માટે આ નવો કાયદો લાવવામાં આવ્યો છે. બિલકુલથી. હવે આ જે એક્ટ છે 1961નો, એ સંપૂર્ણપણે નાબૂદ થશે ખરા? હા, એ સંપૂર્ણપણે નાબૂદ એટલે પાછલી અસરથી નથી નાબૂદ થવાનું. સમજો, અત્યારે જે કંઈ પણ 31/3/26 સુધીના જે કંઈ પણ વ્યવહારો છે એ બધાનો તો એ કાયદો 1961નો જ લાગુ પડવાનો છે, ઇન્કમટેક્સ એક્ટ 1961. પણ 1 એપ્રિલ 2026થી જે ફાઇનાન્શિયલ યર ચાલુ થશે એમાં આ નવો કાયદો લાગુ પડશે. એટલે અત્યારે જે કંઈ પણ નોટિસો છે, જે કંઈ પણ સ્ક્રુટિની છે, એ બધી જે કંઈ પણ કેસો લડાતા હશે, અપીલો ચાલુ છે, એ બધામાં તો જે 1961નો કાયદો અત્યારે જે લાગુ છે એના આધારે જ બધું એનું જજમેન્ટ, સેટલમેન્ટ બધું થવાનું છે. બાકી જે નવો કાયદો નવી તારીખથી લાગુ થવાનો. એટલે નવી તારીખથી જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન થવાના, ફાઇનાન્શિયલ યર આપણે 26-27થી જે કંઈ પણ વ્યવહારો થવાના, એના આ કાયદો નવો લાગુ પડશે. બિલકુલથી. હવે આ જે નવા કાયદા મુજબ ડિફોલ્ટ ટેક્સ રિઝીમ કઈ હશે? હવે નવા કાયદા હેઠળ ડિફોલ્ટ ટેક્સ રિઝીમ એ ન્યૂ ટેક્સ રિઝીમ. જેમ નવો કાયદો અને જૂનો કાયદો 2 વસ્તુ થશે, એમ જૂની ટેક્સ રિઝીમ અને નવી ટેક્સ રિઝીમ એ પણ અત્યારે ઓલરેડી ચાલુ જ છે કે જૂની ટેક્સ રિઝીમ અને નવી ટેક્સ રિઝીમ. તો ન્યૂ ટેક્સ રિઝીમ એ નવા કાયદામાં ડિફોલ્ટ રહેશે. એનો મતલબ શું કે કોઈ પણ કરદાતા જે કોઈ પણ રિટર્ન ફાઇલ કરે છે એ જો ચોઇસ ના કરે તો એની કેલ્ક્યુલેશન ઓટોમેટિક ન્યૂ ટેક્સ રિઝીમ કેલ્ક્યુલેશન પ્રમાણે થાય, કે જેમાં કોઈ ડિડક્શન નથી, ઓછા ટેક્સના રેટ છે. એટલે ડિફોલ્ટ, બાય ડિફોલ્ટ, કે ભાઈ તમે અત્યારે સિલેક્શન નથી કરતા ન્યૂ કે ઓલ્ડ, તો તમે ન્યૂમાં જ ગણી લેવામાં આવે. એ રીતે ડિફોલ્ટ ટેક્સ રિઝીમ ન્યૂ ટેક્સ રિઝીમ ગણાશે. અને જો સિલેક્ટ કરો તમારું ઓલ્ડ ટેક્સ રિઝીમમાં જવું હોય તો તમે જઈ શકો છો, ચોઇસ છે તમારી પાસે કે એમાં તમને બેનિફિટ વધારે હોય તો તમે એમાં પણ જઈ શકો છો. અધરવાઇઝ બાય ડિફોલ્ટ ન્યૂ ટેક્સ રિઝીમ રહેશે.
બિલકુલથી. હવે આ જે નવી વ્યવસ્થામાં કેટલી આવક સુધી કોઈ ટેક્સ ભરવો નહીં પડે? જે ન્યૂ ટેક્સ રિઝીમ છે એમાં અત્યારે 12 લાખ રૂપિયાની લિમિટ છે કે ભાઈ 12 લાખ રૂપિયા સુધી 60,000 રૂપિયા ટેક્સ ભરવાનો આવે છે ખરેખર તો, પરંતુ એ રિબેટ મળી જાય. રિબેટ એટલે કે ટેક્સ તમારે ભરવો નહીં પડે. તો એ રિબેટ મળે એના કારણે તમારે ટેક્સ લાયબિલિટી 0 થઈ જાય. પણ જો તમારી ઇન્કમ 12 લાખ કરતાં વધી જાય છે, સપોઝ 14 લાખ છે, 15 લાખ છે કે 12,50,000 છે, એટલે 12 લાખ કરતાં થોડી પણ આવક વધી જાય છે તો એ રિબેટ તમને મળવા પાત્ર નહીં રહે. તો એના કારણે સીધું તમારે 4 લાખ સુધી ટેક્સ ફ્રી, 4 થી 8 લાખ 5%, 8 થી 12 લાખ 10%, આવી રીતે અલગ અલગ જે સ્લેબ પ્રમાણે હોય છે એ કમ્પ્લીટ તમારે ટેક્સ ભરવો પડશે. અને એમાં જે બીજું એક રિબેટનું હોય છે કે ભાઈ મારી જે આવક માર્જિનલ વધી એના કારણે મારું જે આખું રિબેટ જતું રહે છે 60,000નું, તો એ આખું ના જાય, પણ જેટલી ઇન્કમ જેટલું જ જાય. તો જેટલી 12,60,000 સુધી શું થાય કે 12,60,000 સુધી ટેક્સ ભરવાનો થાય છે 80,000, તો એમાંથી 60,000 બાદ થાય એટલે 60,000 જ ટેક્સ ભરવો પડે. 12,25,000 ઇન્કમ છે તો 25,000 સીધો ટેક્સ ભરવો પડે, કારણ કે એમાં રિબેટ અથવા તો ટેક્સ લાયબિલિટી, જે એડિશનલ ઇન્કમ અથવા તો ટેક્સ લાયબિલિટી વિચ એવર ઇઝ લેસ, તો એડિશનલ ઇન્કમ ભરવું પડે. બિલકુલથી. હવે આ જે પગારદાર વ્યક્તિ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન શું હોય છે અને કેટલું હોય છે? પગારદાર વ્યક્તિ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન જે ઓલ્ડ રિઝીમમાં 50,000 રૂપિયા છે અને ન્યૂ ટેક્સ રિઝીમમાં 75,000 રૂપિયા છે. ઓલ્ડ ટેક્સ રિઝીમમાં બીજા બધા એલાઉન્સીસ પણ બાદ મળે, જ્યારે ન્યૂ ટેક્સ રિઝીમમાં કોઈ એલાઉન્સીસ બાદ મળતા નથી, એટલે સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારે કરી દીધું. બિલકુલથી. હવે શું આ જૂની જે ટેક્સ વ્યવસ્થા છે તે ઓલ્ડ રિઝીમમાં પસંદ કરી શકાશે? હા, ઓલ્ડ રિઝીમ જેને પસંદ કરવી હોય એ પસંદ કરી શકે છે. હવે ઓલ્ડ રિઝીમ પસંદ કરવા માટે તકલીફ શું છે કે જો વ્યક્તિની બિઝનેસ ઇન્કમ છે તો એ વ્યક્તિ નવામાંથી જૂનામાં જાય તો એ પછી જૂનામાં કન્ટિન્યુ એણે લાઈફ ટાઈમ રહેવું પડે, એ નવામાં આવી ના શકે. એ એક જ વાર એનું ચોઈસ બદલી શકશે. જ્યારે પગારદાર વ્યક્તિ કે જેની બિઝનેસ ઇન્કમ નથી એવી વ્યક્તિ એ ગમે તે વર્ષે ગમે તે સ્કીમ એ પસંદ કરી શકે. આજે તમે ન્યૂ રિઝીમમાં ભર્યું, આવતી સાલ તમે ઓલ્ડ રિઝીમમાં ભરો, તો એ તમે વારંવાર ફ્રિકવન્ટલી તમે ચેન્જ કરી શકશો. પણ બિઝનેસમેન વ્યક્તિ છે એ એક જ વાર એનું ઓપ્ટ ઇન ઓપ્ટ આઉટ કરી શકશે. બિલકુલથી. હવે કંપનીઓ માટે મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ રેટમાં શું ફેરફાર હોય છે? હા, કંપનીઓ માટે જે મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ એટલે જો કંપનીની જે આવક છે એની નોર્મલ ટેક્સ કેલ્ક્યુલેશન અથવા તો MAT પ્રમાણે કે આટલો ટેક્સ જે મિનિમમ ભરવો જ પડે દરેક કંપનીએ એના વેપાર ધંધાના આધારે, કારણ કે કંપનીઓને ઘણી બધી ડિડક્શનો મળતી હોય છે, એના કારણે ટેક્સ લાયબિલિટી વર્ચ્યુઅલી 0 કરી શકતી હોય છે. તો એવા કેસમાં જે મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ 15%નો રેટ વર્તમાનમાં છે એ હવે નવા કાયદા હેઠળ 14% કરી દેવામાં આવ્યો છે. બિલકુલથી. અને આ જે નવી વ્યવસ્થામાં SEC હેઠળ કપાત મળશે ખરા? નવી વ્યવસ્થા એટલે ન્યૂ ઇન્કમ ટેક્સ એક્ટ અને ન્યૂ ટેક્સ રિઝીમ આ બે વસ્તુ ડિફરન્ટ છે. ન્યૂ ઇન્કમ ટેક્સ એક્ટમાં પણ આ બધી સેક્શન્સ ATCનું સેક્શન બદલી દેવામાં આવી છે, બાકી ડિડક્શન મળશે, પણ એ ઓલ્ડ ટેક્સ રિઝીમ સપોઝ સિલેક્ટ કરીએ તો જ એ ડિડક્શન મળશે. બાકી ન્યૂ ટેક્સ રિઝીમ સિલેક્ટ કરીશું તો ATCની કોઈ કપાત મળશે નહીં. હા, બિલકુલથી. તો હવે આજે બાળકો માટે એજ્યુકેશન અલાવન્સમાં શું સુધારો થયો છે? બાળકો માટે એજ્યુકેશન એલાઉન્સ જે 1961નો કાયદો હતો એ વખતે 100 રૂપિયા પ્રતિ માસ હતું. તો આજના જમાનામાં 100 રૂપિયા પ્રતિ માસમાં કશું ના થાય? એક દિવસનો ખર્ચો છોકરાનો એટલો થઈ જાય. તો અત્યારે 3,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે, જે મેક્સિમમ 2 ચાઇલ્ડ માટે છે. બિલકુલથી. હવે જે આ જે હોસ્ટેલ એલાઉન્સની મર્યાદા કેટલી કરવામાં આવી છે? હોસ્ટેલ એલાઉન્સ માટે પણ પહેલા મહિને 300 રૂપિયાની જ જોગવાઈ હતી જૂના કાયદા હેઠળ, તો એ નવા કાયદા હેઠળ અત્યારે 9,000 રૂપિયા કરવામાં આવી છે. બિલકુલથી. હવે આજે નવા નિયમ મુજબ મિલ વાઉચર જે ખાવાના કૂપનની મર્યાદા કેટલી હોય છે? જે મિલ વાઉચર્સ કંપનીઓ આપતી હતી એમ્પ્લોઈઝને કે ભાઈ આજે તમે બહારગામ ક્યાંય નોકરી કરો છો, એવી જગ્યાએ કે જે તમારા ઘરથી દૂર છે તો તમારા માટે ટિફિન લાવવું લઈ જવું શક્ય નથી, તો એવા સમયમાં કંપની એના એમ્પ્લોઈઝને આજુબાજુની રેસ્ટોરન્ટમાં જે નક્કી કર્યું હોય એના ફૂડ વાઉચર્સ આપી દે, કે તમે ટ્રાવેલિંગમાં મોકલ્યા હોય તો ફૂડ વાઉચર્સ આપે. તો એની મર્યાદા દિવસના 50 રૂપિયા જ હતી પહેલાં ફક્ત, કે ભાઈ 50 રૂપિયા સુધી ટેક્સ ફ્રી થાય, એની વધારાનું હોય તો ટેક્સેબલ થાય. તો એ મર્યાદા હવે દિવસના 200 રૂપિયા કરી છે અને મેક્સિમમ એક મહિનાના 22 દિવસ માટે કંપની આપી શકે, એટલે મહિને 4400 રૂપિયા જેવું બાદ મળે એને. હા, બિલકુલ.
હવે અમદાવાદમાં HRA મુક્તિ માટે કયો દર લાગુ પડે છે? HRA જે હાઉસિંગ રેન્ટ એલાઉન્સ છે કે આપણી આવકના અમુક ટકા આપણે ભાડા માટે ખર્ચી શકીએ તો એ આપણને આવકમાંથી બાદ મળે. હવે HRA જે બાદ મળે છે એ ઓલ્ડ ટેક્સ રિઝીમમાં બાદ મળે છે. ન્યૂ ટેક્સ રિઝીમમાં તો HRA પણ બાદ મળતું નથી. પરંતુ અમદાવાદ કે જે મેટ્રો સિટી નહોતું ગણાતું, પરંતુ હવે મેટ્રોની સમકક્ષ તો થઈ ગયું છે. તો પહેલાં સેલેરીના 40% સુધી બાદ હતું, અત્યારે સેલેરીના 50% સુધી તમે ભાડું ભરી શકો તો એ તમને HRA તરીકે બાદ મળી શકે. બિલકુલ. તો હવે કયા શહેરો, અન્ય જે શહેરોને 50% HRA કેટેગરીમાં ઉમેરાયા છે? બેંગ્લોર છે, હૈદરાબાદ છે, પૂના છે અને અમદાવાદ. આ 4 સિટી જે બીજા અગાઉ મુંબઈ, દિલ્હી, મદ્રાસ, કલકત્તા આ 4 મેટ્રો ગણતા હતા, એની બદલે બીજા પણ 4 સિટી અંદર એડ થયા કે જે લોકોને 50% સુધીનું HRA હવે સેલેરીના 50%, 10,000 પગાર હોય તો તમે 5,000 રૂપિયા ભાડું ભરી શકો મહિને. એટલે સેલેરીના 50% સુધી તમે HRA નું ડિડક્શન, હાઉસ રેન્ટ એલાઉન્સ. પણ એ HRA ડિડક્શન ફક્ત ઓલ્ડ ટેક્સ રિઝીમ પસંદ કરનારને જ મળશે. ન્યૂ ટેક્સ રિઝીમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારે છે એટલે HRA ડિડક્શન મળતું નથી. બિલકુલ. હવે આજે નવી વ્યવસ્થામાં હોમ લોનના વ્યાજ સેલ્ફ ઓક્યુપાઈડ ઉપર કપાત મળે છે ખરા? જે હોમ લોનનું વ્યાજ આપણે ભરીએ છીએ એ ઓલ્ડ ટેક્સ રિઝીમ આપણે સિલેક્ટ કરીશું તો 2 લાખ રૂપિયા સુધી બાદ મળશે. ન્યૂ ટેક્સ રિઝીમ સિલેક્ટ કરીશું તો એમાં કશું જ હોમ લોનનું વ્યાજ બાદ નહીં મળે. પણ જો એ ઘર જે છે એ સેલ્ફ ઓક્યુપાઈડનો મતલબ શું કે આપણા રહેવા માટે ઉપયોગ કરીએ છીએ, રહેઠાણ માટે. આપણે એ વસ્તુ ભાડે નથી આપેલી. હજુ એ મકાન સપોઝ આપણે ભાડે આપીશું, રેન્ટની ઇન્કમ થાય છે, તો રેન્ટની ઇન્કમ થતી હશે તો રેન્ટ ઇન્કમમાંથી જે ઇન્ટરેસ્ટ છે એ એક્સપેન્સીસ તરીકે તમે ડિડક્શન તરીકે ક્લેમ કરી શકશો, બાકી આપણે ના કરી શકીએ. એટલે જો સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ છે, ન્યૂ ટેક્સ રિઝીમ સિલેક્ટ કરી છે તો ડિડક્શન નહીં મળે હાઉસિંગ લોનનું ઇન્ટરેસ્ટ, અને ઓલ્ડ ટેક્સ રિઝીમ સિલેક્ટ કરી છે તો 2 લાખની મર્યાદામાં તમને બાદ મળશે. આ જ વસ્તુ સપોઝ રેન્ટેડ હાઉસ છે, રેન્ટ ઇન્કમ છે તો રેન્ટમાંથી ઇન્ટરેસ્ટ તમને ડિડક્શન મળશે મેક્સિમમ અપ ટુ ધ એમાઉન્ટ ઓફ રેન્ટ ઇન્કમ. એ ન્યૂ રિઝીમમાં, ઓલ્ડ રિઝીમમાં પણ 2 લાખ સુધી બાદ મળશે. હા, બિલકુલ. હવે જે આ NPSમાં એમ્પ્લોયરનો ફાળો પર મુક્તિ મળે છે ખરા? હા, NPS જે કન્ટ્રીબ્યુશન છે જે એમ્પ્લોયર પોતે કરે છે 80CCD2 સેક્શનમાં, કે જે પેન્શનની બદલાની આ સ્કીમ જ્યારે એમ્પ્લોયર સિલેક્ટ કરી હોય NPS તો એમાં ફાળો બાદ મળે છે એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશન. એમ્પ્લોય પોતે જે કન્ટ્રીબ્યુશન કરે છે એ ડિડક્શન નથી મળતું. એ સેલેરીના 14% સુધી, જે એની સેલેરી છે એના 14% સુધી આટલો ફાળો એમ્પ્લોયર કરી શકે. એમ્પ્લોય પોતે NPSમાં એકાઉન્ટ ઓપન કરાવશે, વર્ષે 50,000 સુધી ડિડક્શન ક્લેમ કરવા માટેની પણ સેક્શન છે, પણ એ સેક્શનમાં ઓલ્ડ રિઝીમમાં જ ડિડક્શન મળશે, ન્યૂ રિઝીમમાં નહીં મળે. એટલે એના નોકરીમાંથી જો NPSનું કન્ટ્રીબ્યુશન જાય છે જે એના PFની અવેજીમાં એ સિલેક્ટ કરે છે કે PFની બદલે કંપની આ NPSની સ્કીમ પસંદ કરશે તો એ ડિડક્શન ન્યૂ રિઝીમમાં પણ મળશે, ઓલ્ડ રિઝીમમાં પણ મળશે. બિલકુલ. હવે આ જે ફોર્મ 16 છે એનું નામ શું હશે? ફોર્મ 16 કે જે નોકરી કરનાર વ્યક્તિને એના સેટ તરફથી આપવામાં આવે છે, કે જેમાં એની વાર્ષિક પગારની કમ્પ્લીટ વિગત લખેલી હોય છે, કેટલો બેઝિક સેલેરી છે, કેટલું HRA આપ્યું છે, કયા એલાઉન્સીસ આપ્યા છે, સામે શું ડિડક્શન મળ્યું છે, કેટલો ટેક્સ કાપવામાં આવ્યો છે. આ બધી જે કંઈ પણ એમ્પ્લોયર તરફથી એમ્પ્લોયના વર્ષના અંતે એનું જે એન્યુઅલ સેલેરી સ્ટેટમેન્ટ એક જાતનું કહેવાય, જે અત્યારે ફોર્મ નંબર 16 કહેવાય છે, એનું હવે નવો નંબર ફોર્મ 130 થઈ ગયો, જે નવા ટેક્સ એક્ટમાં 2025 ચાલુ નાણાકીય વર્ષ ફાઇનાન્શિયલ યર 25-26 માટે તો ફોર્મ નંબર 16 જ મળશે, પણ નાણાકીય વર્ષ 26-27 ટેક્સ યર 26-27 થઈ જશે તો એમાં એ ફોર્મ નંબર 130 મળશે. બિલકુલ. હવે આ જે ફોર્મ 26AS નું નવું નામ શું હશે? ફોર્મ 26AS એ દરેક કરદાતાની ઇન્કમ ટેક્સ સાથેની પાસબુક છે. પાસબુક ઇન ધ સેન્સ કે જે કંઈ પણ આપણો TDS કપાયો છે, આપણે કંઈ ટેક્સ ભર્યો છે, આ બધી જે કંઈ પણ વસ્તુ અંદર રિફ્લેક્ટ થાય ટેક્સની રકમો, એ બધું 26ASમાં અત્યારે રિફ્લેક્ટ થાય છે, જેનું નામ બદલીને ફોર્મ 168 કરવામાં આવ્યું છે. બિલકુલ. અને જે આ 50G અને 50H ફોર્મ્સનું શું થયું? 15G અને 15H આ જે વ્યાજની આપણી આવક હોય છે કે ડિવિડન્ડની આવક હોય છે એની ઉપર TDS ના કપાવા દેવો હોય
તો આ 2 ફોર્મ વપરાય છે. 15G વપરાય છે એ નોન સિનિયર સિટીઝન, અને 15H વપરાય છે સિનિયર સિટીઝન દ્વારા. કે જ્યારે આપણી બેંકમાં એફડી છે અને એમાંથી ટેક્સ બેંક ડિડક્ટ કરે છે, તો એ ટેક્સ ડિડક્ટ ના થવા દેવો હોય તો આપણા 15G અથવા 15H આપણે ભરીને આપવું પડે છે. સિનિયર સિટીઝન હોય તો 15H ભરે છે, અધરવાઇઝ 15G ભરે છે. તો આનું નામ બદલીને હવે સિંગલ ફોર્મ કરી દેવામાં આવ્યું કે ગમે તે વ્યક્તિ હોય TDS ના કપાવવા દેવો હોય તો એણે ફોર્મ નંબર 121 ભરીને આપવું પડશે. એટલે આ એપ્રિલમાં આ વર્ષની શરૂઆતમાં આપવામાં આવે કે ભાઈ મારી એફડીના વ્યાજની આવક વર્ષે 2 લાખ રૂપિયા થવાની છે, તો બેંક 10% TDS કાપે. તો TDS મારે ના કાપવા દેવો હોય તો મારે એપ્રિલમાં જ આ ફોર્મ આપી દેવું પડે. તો અત્યારે ચાલુ ફાઇનાન્શિયલ યર જે છે, હવે ચાલુ થશે 1 એપ્રિલ 26, એમાં 15G 15H નહીં ચાલે. ઘણા લોકોએ આપી દીધા છે. તો એ લોકોને પણ મારી સલાહ છે કે ભાઈ એ લોકો બેંકમાંથી નવું ફોર્મ 1 એપ્રિલ પછી આવશે 121 નંબરનું, એ ફોર્મ આપવું. એટલે અત્યારે કઈ ફોર્મ આપવાથી મતલબ નથી, 1 એપ્રિલ પછી જ થાય. હા, 1 એપ્રિલ પછી જ આ ફોર્મ આપવું પડે. બિલકુલ ઠીક. હવે આજે ITR 3 અને ITR 4 ભરવાની છેલ્લી તારીખ કઈ છે? હા, હવે જે અત્યારે છેલ્લી તારીખ જે છે ઓડિટ નોન ઓડિટ આના આધારે બાયફર્કેટ થાય છે કે નોન ઓડિટ કેસ માટે 31 જુલાઈ હોય છે અને ઓડિટ કેસ માટે 31 ઓક્ટોબર હોય છે. પણ હવે સરકારે નવા ટેક્સ કાયદા હેઠળ 2 ભાગ પાડ્યા નોન ઓડિટ માટે, કે જે સેલેરી ઇન્કમ છે કે જેની બિઝનેસ ઇન્કમ નથી, કે જે લોકોને ITR 1 અને 2 ફોર્મ લાગુ પડે છે, કે જેને સેલેરી હોય કે અધર ઇન્કમ હોય કે ઓનલી શેર માર્કેટ હોય, આ બધી વસ્તુ હોય તો ITR 2 લાગુ પડે કે 1 લાગુ પડે સેલેરી માટે. તો ITR 1 અને 2 જે નોન સેલેરી બિઝનેસ ઇન્કમ છે, તો નોન બિઝનેસ ઇન્કમવાળા માટે 31 જુલાઈ રાખી છે, અને જે બિઝનેસ ઇન્કમ લાગુ પડે છે ITR 3 ITR 4 એ લોકો માટે હવે 31 ઓગસ્ટ છેલ્લી તારીખ કરી છે. એટલે એમને 1 મહિનાનું એક્સટેન્શન મળ્યું નોન ઓડિટ કેસ હોય તો પણ. બિલકુલ ઠીક. હવે જે ટેક્સ ઓડિટ રિપોર્ટ માટે કયું ફોર્મ ભરવું પડતું હોય છે? હવે ટેક્સ ઓડિટ માટે અત્યારે 3A 3CA 3CB 3CD આવા 3-4 ફોર્મ છે. એ બધાની બદલે ફક્ત એક જ ફોર્મ નંબર 26 વાપરવામાં આવશે. અને આ પાન કાર્ડ આપવાની મર્યાદામાં ખાસ કરીને શું ફેરફાર કરવામાં આવ્યો છે? અત્યારે પાન કાર્ડની મર્યાદા 50,000 કે એથી વધુના ટ્રાન્ઝેક્શન માટે પાન નંબર આપવો. તમે બેંકમાં 50,000 રોકડા ભરવા જાઓ, ઉપાડવા જાઓ તો પાન નંબર આપવો ફરજિયાત છે કે ભાઈ 50,000થી વધારે. જે મર્યાદાઓ સીધી 10 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. એટલે 10 લાખ સુધીનું વિડ્રોલ તમે કે ડિપોઝિટ કરશો તો બેંક તમને પાન નંબર માગશે નહીં. બિલકુલ. પણ અહીંયા એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઓલરેડી તમે પાન નંબર તો આપેલો જ છે એકાઉન્ટ ઓપન કરાવતી વખતે, એટલે ઇન્ફોર્મેશન તો રિપોર્ટ થશે. અહીંયા એવું નથી માનવાનું કે ભાઈ હું 5 લાખ રોકડા સામટા ભરીશ તો ઇન્કમ ટેક્સને ખબર નહીં પડે. કારણ કે તમે એકાઉન્ટ ઓપન કરાવતી વખતે પાન આધાર ફરજિયાત આપેલો છે, પાન આધાર તમારું ફરજિયાત લિંક છે, એટલે ઇન્ફોર્મેશન તો બધી જવાની છે. પણ કસ્ટમરને જે સ્લીપોમાં લખવો પડતો હતો પાન નંબર, આજે તમે કેશ ભરવા જાઓ, ઉપાડવા જાઓ, તમારી પાસે એ વખતે પાન કાર્ડ નહોતું તો ખોટી હેરેસમેન્ટ થતી હતી. તો 10 લાખ સુધીની લિમિટ કરી નાખી. બિલકુલ ઠીક. હવે શું ઈ-રૂપી માટે પેમેન્ટના માન્ય મોડ તરીકે સ્વીકારવામાં આવશે ખરા? ઈ-રૂપી અત્યારે નવો જ ચાલુ થયો છે, ઘણાને તો ખબર જ નથી. જેમ બીટકોઈન છે, જે વર્ચ્યુઅલ કરન્સી જેને કહેવાય, એવી રીતે RBIએ ઈ-રૂપી પણ કર્યો છે કે જે ખરેખર ફિઝિકલ મોડમાં ક્યાંય પૈસો આવતો નથી તમારી પાસે, વોલેટ ટુ વોલેટ જ જાય. ઈ-રૂપીનું આખું વોલેટ અલગથી જનરેટ કરવું પડે છે. બેંકમાં એકાઉન્ટમાં તમે એનું એકાઉન્ટ પણ ઓપન કરી શકો. તમારો નોર્મલ રૂપી અને ઈ-રૂપી બેનું બેલેન્સ અલગ અલગ શો કરશે. તો અત્યાર સુધી ઈ-રૂપીથી તમે ઇન્કમ ટેક્સ ભરી શકતા નહોતા. તો હવે CBDTએ નવા કાયદા હેઠળ ઈ-રૂપીને પણ એક લીગલ ટેન્ડર તરીકે એને મંજૂરી આપી છે કે ભાઈ તમે હવે ટેક્સ પેમેન્ટ પણ ઈ-રૂપીથી કરી શકશો. બિલકુલ ઠીક. હવે જે શેર બાયબેક છે એની ઉપર ટેક્સ કોણે ભરવાનો રહેતો હોય છે? શેર બાયબેક ઉપર તો જે તે રોકાણકારે એને જે કંઈ પણ ફાયદો થતો હશે એના આધારે એની નોર્મલ ઇન્કમ પ્રમાણે એને ટેક્સ ભરવો પડશે. અને આ જે પ્રોપર્ટીના સોદામાં પાન કાર્ડ ક્યારે ફરજિયાત છે? પ્રોપર્ટીના સોદામાં અત્યાર સુધી 10 લાખની લિમિટ હતી કે 10 લાખથી ઉપરનો દસ્તાવેજ હોય તો પાન નંબર ફરજિયાત હતો, પણ હવે એ લિમિટ વધારીને 20 લાખની કરવામાં આવી છે. બિલકુલ ઠીક. અને NRI પાસેથી પ્રોપર્ટી ખરીદતી વખતે TDS માટે શું કરવામાં આવતું હોય છે? હવે આ એક બહુ મોટો ક્રાંતિકારી સુધારો છે ઇન્કમ ટેક્સમાં કે અત્યાર સુધી NRI પાસેથી જે પ્રોપર્ટી ખરીદીએ છે
તો TDS તો 12.5% પ્લસ 4% સરચાર્જ એટલે 13% ભરવો પડે છે. પણ એની આખી ભરવાની સિસ્ટમ અલગ હતી કે ભાઈ જે તે ખરીદનારે ટાન નંબર લેવો પડે અને એના આધારે એણે 27નું ફોર્મ ભરવું પડે, આખું TDSનું રિટર્ન, અને એના માટે આખું ક્વાર્ટર પૂરું થાય. સપોઝ હું એપ્રિલમાં પ્રોપર્ટી પરચેસ કરું છું, એપ્રિલમાં દસ્તાવેજ થાય છે, એપ્રિલમાં TDS ભરું છું, તો મારે છેક 30 જૂન સુધી રાહ જોવી પડશે એ TDSનું રિટર્ન ફાઇલ કરવા માટે. હું 1 જુલાઈએ જ રિટર્ન ફાઇલ કરી શકીશ. એટલે 1 જુલાઈએ જ NRIને એના પાન નંબરમાં 1 જુલાઈ પછી શો થાય. એ વસ્તુ હવે જે નોર્મલ ટેક્સ પેયરના અત્યારે રેસિડેન્ટ ટેક્સ પેયર જે 26 QB ભરી શકે છે કે જે તરત 2-3 દિવસમાં એને રિફ્લેક્ટ થઈ જાય, તો એ પ્રમાણે ટાન નંબર લેવાની હવે પ્રોસિજર આખી બંધ કરી દેવામાં આવશે અને નોર્મલ ટેક્સ એ 26 QB ભરીને દરેક વ્યક્તિ NRIનું પણ ટેક્સ ભરી શકશે પ્રોપર્ટીનો. બિલકુલથી. તો આ જે ગોલ્ડ બોન્ડના ગેઇન્સ પર શું ટેક્સ લાગશે ખરી? સોવેરેજિયન ગોલ્ડ બોન્ડ કે જે ભારત સરકાર બહાર પાડતી હોય છે કે જેમાં આપણે પૈસા ભરવાના છે અને મેચ્યોરિટી આપણને પૈસા અથવા તો એટલા ગ્રામ સોનું જે આપણે ઓપ્શન હોય, આપણી ઈચ્છા હોય એ આપણે લઈ શકીએ છીએ. તો જે ઓરિજિનલ બાયર છે એ જ્યારે મેચ્યોરિટીએ રિડીમ્શન કરશે, અત્યારે ઘણો બધો ફાયદો થયો છે, જે 27,000-7,000ના જ ગોલ્ડ બોન્ડ હતા જે અત્યારે મેચ્યોરિટીમાં લોકોને 25,000 રૂપિયા આવે છે, તો 3 ગણું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું. તો જો ઓરિજિનલ ઇન્વેસ્ટર હશે કે જેણે ઓરિજિનલ ગોલ્ડ બોન્ડ ડાયરેક્ટ પરચેસ કર્યા છે અને અત્યારે રિડીમ કરે છે, તો એનું કેપિટલ ગેઇન ટેક્સ નથી લાગતો, 0 છે. પણ કોઈ રિસેલમાં પરચેસ કર્યા છે, આજે મેં ગોલ્ડ બોન્ડ લીધા 2020માં, મેં પછી વેચી માર્યા સ્ટોક એક્સચેન્જમાં, એનો બાયર છે એ અત્યારે રિડીમ કરે છે, તો એને જે કેપિટલ ગેઇન થાય છે એની ઉપર એણે ટેક્સ ભરવો પડશે. બિલકુલથી ભાવિકભાઈ. તો આપણે આજે ઇન્કમ ટેક્સને લઈને ઘણી બધી ચર્ચાઓ કરી છે આજે, અને આ જે નવા ટેક્સ નિયમો લાગુ પડવાના છે 2026 અને 27ના, તેને લઈને વિશેષ વેપારીઓને અને દર્શક મિત્રોને ખબર ન હોય તો આ સરસ સમજૂતી આપીને હજી બી ઘણી બધી ચર્ચાઓ કરીશું. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ એપિસોડમાં ઘણી બધી ટેક્સને રિલેટેડ જે ચર્ચાઓ કરી છે અને જે ટેક્સના નવા નિયમો લાગુ પડવાના છે 2026 અને 27ના, તેના વિશે બી ચર્ચાઓ કરી. હજી ઘણી બધી એવી ચર્ચાઓ કરવાની છે બાકી. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. મને રજા આપશો. નમસ્કાર.